હાલમાં ગુજરાતની અંદર ગેરકાયદેસર દારૂ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે। વડોદરા ખાતે એસએમસી દ્વારા દરોડા પાડીને મોટા પાયે દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। હવે સમગ્ર ઘટના કેવી રીતે ઘટી અને એસએમસીને કેવી રીતે જાણ થઈ, કેવી રીતે દરોડા પડ્યા તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। વડોદરા શહેરની અંદર ગેરકાયદેસર દારૂના ધંધાર્થી પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। શહેરના ગોરવા પંચવટી પાસે ગંગાનગર વિસ્તારની અંદર એસએમસીએ દરોડા પાડ્યા હતા। દારૂ બિયરના જથ્થાના કટિંગ સમયે જ છે તે એસએમસી ત્રાટકી હતી। એસએમસીની રેડથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। તો સ્થાનિક પોલીસ ઊંઘતી રહી ગઈ હતી અને સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। ગંગાનગરમાં 3 કારમાં લાવવામાં આવ્યો દારૂનો જથ્થો અને તે જથ્થા પર હવે જ છે તે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। તમામ જથ્થો જે છે તે પોલીસે કબજે કર્યો છે। તો મોટરસાયકલો અને ઓટો રિક્ષામાં દારૂ બિયરનો જથ્થો લાવવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થતાની સાથે જ 12 જેટલા નશેડીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ બિયરનો જથ્થો કબજે કરી દારૂ બિયર જથ્થા સહિત તમામ મુદ્દામાલ કબજે કર્યો છે। આ સાથે જ દારૂ બિયરનો જથ્થો જવાહરનગર પોલીસ સ્ટેશન મથકે લાવવામાં આવ્યો છે અને બુટલેગર દ્વારા મંગાવવામાં આવેલો દારૂ બિયરનો જથ્થો હવે પોલીસના કબજામાં આવી ગયો છે। આ સાથે જ દારૂ જે છે તે ભાવેશે મંગાવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થતાની સાથે જ પોલીસે વધુ ચક્રો ગતિમાન કર્યા છે। તો વિસ્તારની સ્થાનિક પોલીસ ઊંઘતી રહી ગઈ અને વડોદરા શહેરની સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડતા તમામ મુદ્દામાલ કબજે કરી અને આરોપીઓને જે છે તે જેલના સળિયાની પાછળ ધકેલી દેવા માટે પોલીસે વધુ ચક્રો ગતિમાન કર્યા છે। આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।